એટલે આપણે ક્યારેય એવો વિચાર કર્યો છે કે દુનિયાની સૌથી સુંદર વસ્તુઓ જ સૌથી વહેલી કેમ નાશ પામે છે? આ બહુ જ રસપ્રદ સવાલ છે. દાખલા તરીકે સૂર્યાસ્તના આકાશમાં વિખેરાતા રંગો હોય કે પછી વરસાદ પછી દેખાતું મેઘધનુષ્ય. હા, અથવા શિયાળાની સવારમાં ખીલેલું એકદમ સુંદર ફૂલ લઈ લો. બિલકુલ. આ બધું જ થોડી ક્ષણો કે કલાકો માટે જ હોય છે. જરા વિચારો, જો આકાશ હંમેશા કેસરી રંગનું જ રહેતું હોત તો કદાચ કોઈ એની નોંધ પણ ના લેત. સાચી વાત છે. અથવા કોઈ ફૂલ ક્યારે કરમાતું જ ન હોત તો શું આપણે તેની એટલી કદર કરી હોત ખરા? મને નથી લાગતું. મોટે ભાગે આપણે થાય છે એવું કે એ સુંદરતાને રોકી રાખવા માંગીએ છીએ, તેને કાયમ માટે આપણી પાસે સાચવી લેવા માંગીએ છીએ. પણ જ્યારે આપણે એવું કરીએ છીએ ત્યારે આપણે પ્રકૃતિના મૂળભૂત નિયમની વિરુદ્ધ જઈએ છીએ. હા, આ એક બહુ જ ગહન પ્રશ્ન છે અને સાચું કહું તો માનવ સ્વભાવની એક બહુ મોટી નબળાઈ દર્શાવે છે. આપણે એવા બ્રહ્માંડમાં જીવીએ છીએ જે સતત બદલાઈ રહ્યો છે, પણ આપણું મન હંમેશા સ્થિરતા અને કાયમીપણાની શોધમાં રહે છે. અને આ જ સત્ય આપણને બૌદ્ધ તત્વજ્ઞાનના એક અત્યંત પ્રાચીન અને મહત્વપૂર્ણ ગ્રંથ તરફ લઈ જાય છે. જી, જ્યારે આપણે આ સ્ત્રોતોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીએ છીએ ત્યારે સમજાય છે કે સદીઓ પહેલા આ માનસિક ઘર્ષણ વિશે ખૂબ જ સચોટ વાત કરવામાં આવી હતી. બિલકુલ. અને આજનો આપણો વિષય પણ એ જ છે. આજના આ ગહન અધ્યયનમાં આપણે ધમ્મપદના 4થા અધ્યાય પર ચર્ચા કરવાના છીએ, જેને પુપ્પવગ્ગ અથવા ફૂલનો અધ્યાય કહેવામાં આવે છે. હા, એટલે ફૂલના પ્રતીક દ્વારા આખા જીવનની વાત. જી, આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે આ બૌદ્ધ ગ્રંથમાં ફૂલના પ્રતીક દ્વારા જીવન, કર્મ અને આધ્યાત્મિકતાના કયા અત્યંત ઊંડા સંદેશાઓ આપવામાં આવ્યા છે. અહીં એક બહુ જ સુંદર કેન્દ્રીય વિચાર રજૂ થયો છે. કયો વિચાર? વિચાર એ છે કે જીવન ફૂલ જેવું ક્ષણિક છે, પરંતુ સારા કર્મો તેની સુગંધની જેમ સદાકાળ ફેલાય છે. ઓહો, આ માત્ર કોઈ કાવ્યાત્મક સરખામણી નથી હો. જો આપણે તેને બારીકાઈથી જોઈએ તો આ માનવ અસ્તિત્વનો એક ખૂબ જ વ્યવહારુ નકશો છે. એટલે કેવી રીતે? મતલબ કે ધમ્મપદનો આ અધ્યાય કોઈ માત્ર ફિલોસોફીનો ક્લાસ નથી, પણ તે એક ઊંડી મનોવૈજ્ઞાનિક સમજણ છે. અચ્છા. તે સમજાવે છે કે આ ક્ષણિક દુનિયામાં કેવી રીતે જીવવું, આપણા રોજિંદા નિર્ણયો કેવી રીતે લેવા, અને સૌથી અગત્યનું આપણે આ પૃથ્વી પરથી વિદાય લઈએ ત્યારે પાછળ શું છોડી જવું. બહુ સુંદર વાત કહી. આ વાતને સમજવા માટે આપણે સૌથી પહેલા ફૂલના પ્રતીકને ખોલવું પડશે. આ ગ્રંથમાં ફૂલને 3 મુખ્ય બાબતોના દર્શક તરીકે રજૂ કરવામાં આવ્યું છે. કઈ 3 બાબતો? સૌંદર્ય, ક્ષણિકતા અને સુગંધ. ફૂલ થોડા સમય માટે ખીલે છે, પોતાની સુંદરતા વિખેરે છે અને પછી કરમાઈ જાય છે. હા, એ જ. આ આખી પ્રક્રિયામાં જે સૌથી મોટો સિદ્ધાંત કામ કરે છે તે છે અનિત્યતા, જેને આપણે ઇમ્પર્મનન્સ કહી શકીએ. આ જગતમાં કંઈ જ સ્થિર નથી. યુવાની વૃદ્ધાવસ્થામાં બદલાય છે, સુખ દુઃખમાં બદલાય છે અને જીવન મૃત્યુમાં. હા, અને અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે દુઃખનું મૂળ કારણ અનિત્યતા નથી, પણ આપણો એવો આગ્રહ છે કે વસ્તુઓ બદલાવી ન જોઈએ. એટલે આપણે બધું જ પકડી રાખવા માંગીએ છીએ એમને? હા, બિલકુલ. જુઓ, મનુષ્યનું મન હંમેશા એવી જ કલ્પના કરે છે કે સંબંધો હોય, યુવાની હોય, સંપત્તિ કે સુખની ક્ષણો હોય, એ કાયમ રહેશે. હા, આપણે ઘણીવાર જોઈએ છીએ કે લોકો કોઈ સુંદર જગ્યાએ જાય તો સૂર્યાસ્ત માણવાને બદલે સતત ફોટા પાડવામાં વ્યસ્ત રહે છે. જાણે કે એક ક્ષણને કેમેરામાં કેદ કરીને કાયમ માટે પોતાની પાસે રાખી લેવી હોય. સાચી વાત છે. જ્યારે આપણે એ હકીકત સ્વીકારી શકતા નથી કે આ ક્ષણ પસાર થઈ જવાની છે, ત્યારે જ આપણે દુઃખી થઈએ છીએ. એટલે કે પીડા એ બદલાવના કારણે નથી આવતી, પણ બદલાવનો પ્રતિકાર કરવાના કારણે આવે છે. જો આપણે ફૂલની સુંદરતાને કાયમી માની લઈએ તો જ્યારે તેની પાંખડીઓ ખરી પડશે ત્યારે આપણને દુઃખ થશે જ. હા, પણ જો આપણે અગાઉથી જ સ્વીકારી લીધું હોય કે ફૂલની નિયતિ જ ખરવાની છે, તો આપણે તેની સુંદરતાનો પૂરો આનંદ લઈ શકીશું. બરાબર છે. અને અહીં જ સુગંધનો વિચાર આવે છે. ફૂલની સુંદરતા એ બાહ્ય છે, ભૌતિક છે, અને તેથી જ તે સમયની સાથે નાશવંત છે. હા, પરંતુ તેની સુગંધ, જે તેના આંતરિક ગુણોનું પ્રતીક છે, તે વાતાવરણમાં લાંબો સમય ટકી રહે છે. એટલે આ અનિત્યતાનો સિદ્ધાંત આપણને એ નથી કહેતો કે દુનિયા નકામી છે
કે તેમાં નિરાશ થઈ જવું જોઈએ? ના, જરાય નહીં. ઉલટું તે એ શીખવાડે છે કે જ્યારે બાહ્ય વસ્તુઓ નાશ પામવાની જ છે ત્યારે આપણું પૂરું ધ્યાન એ સુગંધ પર હોવું જોઈએ, એટલે કે એવા કર્મો ઉત્પન્ન કરવા પર હોવું જોઈએ જે સમયની મર્યાદાઓથી પર હોય. અરે વાહ! અને આ જ અનિત્યતાના સિદ્ધાંત પરથી ગ્રંથ એ વાત તરફ આગળ વધે છે કે આ ક્ષણિક દુનિયામાં મનુષ્ય કેવી રીતે વર્તે છે. હા, અહીં વાત ખરેખર બહુ ઊંડી થાય છે. આપણા સ્ત્રોતોમાં માનવ સ્વભાવ અને તેના વર્તનની બહુ જ સુંદર રીતે તુલના કરવામાં આવી છે. અહીં કોઈ નિયમોનું લિસ્ટ નથી આપ્યું, પણ અલગ અલગ પ્રકારના લોકોના ઉદાહરણો છે. જેમ કે પેલો ફૂલ તોડનાર મનુષ્ય? હા, બરાબર. એક બહુ જ રસપ્રદ ચિત્ર ઊભું કરવામાં આવ્યું છે ફૂલ તોડનાર મનુષ્યનું. હા, આ ફૂલ તોડનાર છે ને એ એક એવા માનસિક વલણનું પ્રતીક છે જે આપણે આજના સમાજમાં બહુ સામાન્ય રીતે જોઈએ છીએ. એટલે કેવા લોકો? આ એવો માણસ છે જે આખી જિંદગી માત્ર ફૂલો એટલે કે ભૌતિક વસ્તુઓ, સંપત્તિ અને સત્તા ભેગી કરવામાં જ રચીપચી રહે છે. તેનું પૂરું ધ્યાન એકત્રીકરણ પર છે. તે એક ફૂલ તોડે છે, પછી બીજું, પછી ત્રીજું. હા, તેની તૃષ્ણા ક્યારેય સંતોષાતી જ નથી. બિલકુલ નહીં. અને સૌથી મોટી કરુણતા એ છે કે આ ભૌતિક દોડમાં માણસ એ ભૂલી જાય છે કે સમય મર્યાદિત છે. હા, મૃત્યુ અચાનક આવી જાય છે. સાચી વાત. ગ્રંથ બહુ જ સ્પષ્ટ કહે છે કે જે માણસ માત્ર વસ્તુઓ ભેગી કરવામાં મગ્ન છે તેને મૃત્યુ અચાનક જ આવીને ઝડપી લે છે. જાણે કોઈ પૂર આવે અને ઊંઘતા ગામને તાણી જાય તેવી જ રીતે સમય તેને ખેંચી જાય છે. અને તેણે ભેગા કરેલા એ બધા જ ફૂલો કરમાઈ જાય છે. આધુનિક કન્ઝ્યુમરિઝમ એટલે કે આજના ઉપભોક્તાવાદનું આનાથી સચોટ વર્ણન કદાચ બીજું કોઈ ન હોઈ શકે. ખરેખર. અને આ અત્યંત ભૌતિકવાદી અભિગમની બરાબર સામે આપણા સ્ત્રોતો એક બીજો અભિગમ રજૂ કરે છે. માળા બનાવનારનો અભિગમ. અચ્છા. ફૂલોનો ઢગલો કરવો અને ફૂલોની માળા બનાવી, આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે ને? બિલકુલ. માળા બનાવનાર વ્યક્તિ અસ્તવ્યસ્ત રીતે ફૂલો નથી વીણતો, તે સભાન છે. તે કાળજીપૂર્વક ફૂલોને પસંદ કરે છે અને તેને એક વ્યવસ્થિત ક્રમમાં ગોઠવે છે. અરે વાહ! આ સરખામણી ખરેખર અદ્ભુત છે. એટલે કે આપણું જીવન એ કોઈ અકસ્માતોનો ઢગલો નથી, પણ આપણા કર્મોની એક માળા છે. હા, આપણે કયું કર્મ ક્યારે કરવું, કયો નિર્ણય લેવો તે સભાનતાપૂર્વક નક્કી કરવાનું છે. જો જીવનને એક માળા તરીકે જોઈએ તો દરેક દિવસ એક નવું ફૂલ છે. અને આ માળાને સુંદર બનાવવાની જવાબદારી સંપૂર્ણપણે આપણી પોતાની જ છે. સાચી વાત છે. અને આ માળામાં કયા ફૂલો પરોવવા તે સમજવા માટે એક બીજું બહુ જ ઊંડું ઉદાહરણ આપવામાં આવ્યું છે. કયું ઉદાહરણ? એવું કહેવાયું છે કે જે લોકો માત્ર ફૂલના બાહ્ય રંગો જુએ છે પણ તેના અસ્તિત્વના ઊંડા અર્થને નથી સમજતા, તેઓ જીવન માત્ર સપાટી પર જીવે છે. હા, એટલે તેઓ એવા સંબંધો બાંધે છે જે માત્ર સ્વાર્થ પર ટકેલા હોય અથવા એવી સફળતા પાછળ દોડે છે જેમાં કોઈ આંતરિક શાંતિ ન હોય. જે મને અંગત રીતે ખૂબ જ ગમ્યું. હા, મધમાખીવાળો શ્લોક બહુ પ્રખ્યાત છે. આ માત્ર કોઈ પ્રાચીન ગ્રંથની વાત નથી લાગતી. આજના સમય માટે આ એક અત્યંત પ્રસ્તુત વિચાર છે. ગ્રંથ કહે છે કે મધમાખી ફૂલ પર બેસે છે, તેમાંથી પરાગ અને મધ મેળવે છે, પરંતુ તે ફૂલના રંગને કે તેની સુગંધને સહેજ પણ નુકસાન પહોંચાડતી નથી. બિલકુલ. જો આપણે આજના સંદર્ભમાં આનું વિશ્લેષણ કરીએ તો આને આપણે ઇકોલોજીકલ બેલેન્સ અથવા પર્યાવરણ સાથેનું સંતુલન કહી શકીએ. હા, આપણે આ પૃથ્વી પર જીવવા માટે સંસાધનોનો ઉપયોગ તો કરવો જ પડશે. આપણે ખોરાક, રહેઠાણ અને સુવિધાઓ તો જોઈશે જ. પણ મધમાખી આપણને શીખવે છે કે આપણું ગુજરાન એવી રીતે ચાલવું જોઈએ કે જેથી પર્યાવરણને કે અન્ય જીવોને નુકસાન ન થાય. આ તો જાણે આજના સમયના કાર્બન ફૂટપ્રિન્ટ કે સસ્ટેનેબલ લિવિંગની જ પ્રાચીન વ્યાખ્યા છે. પેલો ફૂલ તોડનાર માણસ જંગલો કાપી નાખે છે, નદીઓ પ્રદૂષિત કરે છે, કારણ કે તેને બસ બધું જ ઝડપી લેવું છે. હા, અને તેનું પરિણામ એ આવે છે કે ભવિષ્ય માટે કોઈ ફૂલ બચતું જ નથી. જ્યારે મધમાખી પ્રકૃતિ પાસેથી પોષણ પણ મેળવે છે અને પરાગનયન દ્વારા નવા ફૂલો ખીલવવામાં મદદ પણ કરે છે. તે લેવા કરતાં વધારે પાછું આપે છે. સાચી વાત છે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો જ્યારે માણસ મધમાખી જેવું સભાન જીવન જીવવાનું શરૂ કરે છે ને ત્યારે તેના કર્મોની એક નવી જ અસર ઊભી થાય છે. એટલે શું?
ગ્રંથમાં કર્મની સુગંધનો એક બહુ જ સુંદર ખ્યાલ રજૂ થયો છે. સામાન્ય રીતે કોઈપણ ફૂલની સુગંધ પવનની દિશામાં જ વહે છે. હા, પવનની વિરુદ્ધ દિશામાં ચમેલી કે ગુલાબની સુગંધ જઈ શકતી નથી. પરંતુ સારા કર્મોરૂપી સુગંધ કોઈપણ ભૌતિક નિયમોને આધીન નથી હોતી. સદાચાર, કરુણા અને પ્રેમની સુગંધ પવનની વિરુદ્ધ દિશામાં પણ ફેલાય છે. એટલે કે તે સમય અને સ્થળના બંધનો તોડીને પણ લોકો સુધી પહોંચે છે. વાહ, આ સમજવું ખૂબ જ રોમાંચક છે. આપણે અત્યાર સુધી બાહ્ય જગતની ફૂલ તોડનાર અને મધમાખીની વાત કરી, પરંતુ આપણા સ્ત્રોતોમાં આનાથી પણ એક ઊંડું સ્તર દર્શાવવામાં આવ્યું છે. અચ્છા, કયું સ્તર? આ ફૂલ અને સુગંધનું રૂપક માત્ર બહારની દુનિયા પૂરતું સીમિત નથી. જો આપણે આને યોગિક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી જોઈએ તો આપણા શરીરની અને મનની અંદર પણ આવું જ એક વિજ્ઞાન કામ કરી રહ્યું છે. ઓહો, જી, આ જોડાણ અત્યંત રસપ્રદ છે. ભારતીય આધ્યાત્મિક પરંપરામાં, ખાસ કરીને યોગશાસ્ત્રમાં, જ્યારે પણ ચેતનાના કેન્દ્રો એટલે કે ચક્રોની વાત આવે છે, ત્યારે તેને હંમેશા એક પદ્મ એટલે કે કમળના ફૂલ તરીકે દર્શાવવામાં આવે છે. હા, મેં પણ સાંભળ્યું છે. મૂળાધાર ચક્રની 4 પાંખડીઓ હોય, સ્વાદિષ્ઠાન ચક્રની 6 પાંખડીઓ હોય, મણિપુરની 10, અનાહતની 12, વિશુદ્ધિ ચક્રની 16, આજ્ઞાચક્રની 2 અને મસ્તિષ્કની ટોચ પર આવેલા સહસ્રાર ચક્રની 1000 પાંખડીઓ. આ દરેકમાં કમળની આકૃતિની જ કલ્પના કરવામાં આવી છે. તો મારો એક પ્રશ્ન છે કે આ માટે કમળ જ કેમ પસંદ કરવામાં આવ્યો, ગુલાબ કેમ નહીં? હા, આ પ્રશ્ન બહુ વ્યાજબી છે અને આ પ્રશ્નનો જવાબ જ કદાચ યોગનું સૌથી મોટું રહસ્ય ખોલે છે. કમળનો વિકાસ હંમેશા કાદવમાંથી થાય છે. હા, કીચડમાં ખીલે કમળ. બિલકુલ. તે ગંદા અને અંધારા વાતાવરણમાં મૂળ નાખે છે, પણ તે પાણીની સપાટી તોડીને સૂર્યપ્રકાશ તરફ ઉપર ઉઠે છે. આપણું માનવ જીવન પણ આવું જ છે, નહીં? સાચી વાત છે. આપણે ડર, લોભ અને ભૌતિક ઈચ્છાઓના કાદવમાંથી જ શરૂઆત કરીએ છીએ, પણ આપણી અંદર વિકાસ પામવાની ક્ષમતા તો રહેલી જ છે. બરાબર. આધ્યાત્મિક વિકાસ એટલે આ અંદરના ફૂલનું ખીલવું. જ્યારે યોગશાસ્ત્ર કહે છે કે ચક્ર ખીલે છે, ત્યારે તેનો મનોવૈજ્ઞાનિક અર્થ એ છે કે માણસની ચેતના સંકોચનમાંથી મુક્ત થઈને વિસ્તરે છે. એટલે શું થાય છે? જ્યારે માણસ સતત ડર, સ્પર્ધા કે સ્વાર્થમાં જીવે છે ને, ત્યારે તે માનસિક રીતે સંકોચાઈ ગયેલો હોય છે. તૃષ્ણા એટલે કે ડિઝાયર એ ફૂલ તોડવા સમાન છે. આ એવી સ્થિતિ છે જાણે કોઈ ફૂલ કડી જ રહી ગયું હોય. પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ જ્ઞાન મેળવે છે, નિસ્વાર્થ પ્રેમ કરે છે અથવા કોઈના પ્રત્યે કરુણા દાખવે છે, ત્યારે તેની નર્વસ સિસ્ટમ અને તેનું મનોવિજ્ઞાન બદલાય છે. તે આંતરિક રીતે ખીલે છે અને સુગંધ ફેલાવે છે. તો આ બધાનો અર્થ શું થાય છે? મતલબ કે આપણે જ્યારે પણ કોઈ સારું કાર્ય કરીએ છીએ, ત્યારે ખરેખર શારીરિક સ્તરે આપણી અંદર કોઈ પાંખડી ખુલે છે? શું આ આંતરિક ઉર્જા ખરેખર બહારની દુનિયાને પ્રભાવિત કરે છે? ના, શારીરિક રીતે કોઈ પાંખડી નથી ખુલતી, પણ આ ચક્રો ચેતનાના કેન્દ્રો છે. જ્યારે આપણે તૃષ્ણાને બદલે જ્ઞાન અને કરુણા પસંદ કરીએ છીએ, ત્યારે આ ઉર્જા સક્રિય થાય છે અને આપણી સુગંધ એટલે કે આપણું પ્રભામંડળ, જેને આપણે ઓરા કહીએ છીએ, તે આસપાસના લોકો પર સકારાત્મક અસર કરે છે. અચ્છા. આને સમજવા માટે કોઈ જાદુ કે ચમત્કાર હાનવાની જરૂર નથી. આપણે જેને સુગંધ કહીએ છીએ તે ખરેખર એક પ્રકારનું મનોવૈજ્ઞાનિક વાતાવરણ અથવા અદૃશ્ય ઉર્જા ક્ષેત્ર છે. હા, વિજ્ઞાન પણ સ્વીકારે છે કે આપણી માનસિક સ્થિતિ આસપાસના લોકોની બ્રેન કેમિસ્ટ્રી પર અસર કરે છે. બિલકુલ. આપણે સામાન્ય રીતે અનુભવ્યું હશે કે જ્યારે કોઈ અત્યંત ક્રોધિત કે તણાવમાં રહેતો માણસ રૂમમાં દાખલ થાય, ત્યારે અચાનક જ રૂમનું વાતાવરણ ભારે થઈ જાય છે. હા, લોકો અસ્વસ્થ થઈ જાય છે. આવું ઘણીવાર બનતું હોય છે. અને આનાથી ઉલટું પણ એટલું સાચું છે. અમુક લોકોની હાજરી માત્રથી આપણને અપાર શાંતિનો અનુભવ થતો હોય છે. જાણે કે તેમના વ્યક્તિત્વમાંથી કોઈ હકારાત્મક ઉર્જા વહી રહી હોય. સાચી વાત. એટલે કે કર્મની સુગંધ ફેલાવવી એ કોઈ અલંકારિક ભાષા નથી, પણ આ આપણું ઇનવિઝિબલ કર્મ છે. આપણે સતત આપણા વિચારો અને વર્તનથી આપણી આસપાસ એક મનોવૈજ્ઞાનિક સુગંધ અથવા દુર્ગંધ છોડી રહ્યા છીએ. અને આ અદૃશ્ય કર્મ જ આપણી સાચી ઓળખ છે. આપણે જે ભૌતિક સંપત્તિ કે નામ કમાઈએ છીએ તે તો આપણી સાથે નથી આવવાનું, પણ આપણે લોકો સાથે જે રીતે વર્તીએ છીએ, જે પ્રેમ વહેંચીએ છીએ,
તે ઊર્જા લાંબા સમય સુધી લોકોના મનમાં જીવંત રહે છે. આ જ તો સાચું આધ્યાત્મિક ખીલવું છે. અરે વાહ, આ આખી ફિલોસોફી ખૂબ જ પ્રેરણાદાયક છે. પરંતુ હવે મારે આ ગહન આધ્યાત્મિક અને યોગિક સમજણને રોજિંદા જીવન સાથે જોડવી છે. હા, પ્રેક્ટિકલ વાત કરવી છે. જી. આપણા સ્રોતોમાં જીવનમાં પ્રયોગ કરવા માટે અમુક બહુ જ પ્રેક્ટિકલ પગલાઓ સૂચવવામાં આવ્યા છે. કારણ કે માત્ર વાતો કરવાથી તો કોઈ ફૂલ ખીલવાનું નથી. ચોક્કસ. આ ફિલસોફીને વ્યવહારમાં મૂકવી જ સૌથી અગત્યની બાબત છે. તેમાં 4 મુખ્ય પગલાં છે. કયા 4 પગલાં? સૌથી પહેલો પ્રયોગ છે અનિત્યતા પ્રત્યેની દૈનિક જાગૃતિ, ડેઇલી અવેરનેસ. આ કોઈ નકારાત્મક વિચાર નથી, પણ રોજિંદા જીવનમાં એ યાદ રાખવું કે આ પરિસ્થિતિ પણ પસાર થઈ જશે. જ્યારે કોઈ મોટી સફળતા મળે ત્યારે અહંકારમાં ન આવી જવું, કારણ કે તે સફળતા પણ કાયમી નથી. હા, અને જ્યારે કોઈ ભારે દુઃખ આવે ત્યારે હતાશ ન થવું, કારણ કે એ ખરાબ સમય પણ હંમેશા રહેવાનો નથી. બિલકુલ. આ સતત જાગૃતિ આપણને સંતુલિત રાખે છે. આ જાગૃતિ પછી બીજું પગલું આવે છે સારા કર્મોનો સભાન અભ્યાસ. એટલે શું? એટલે કે રોજબરોજના જીવનમાં જાણી જોઈને એવા કાર્યો કરવા જે હકારાત્મકતા લાવે. દરરોજ એક સારું કાર્ય કરવું, કોઈની મદદ કરવી, કોઈને સાંત્વના આપી અથવા માત્ર એક સ્મિત આપવું. હા, બહુ સરસ. અને ત્રીજું પગલું છે જેને સૌમ્ય જીવન અથવા જેન્ટલ લિવિંગ કહેવામાં આવ્યું છે. આપણે પહેલા મધમાખીની વાત કરીને બરાબર એમ જ જીવવાનો પ્રયત્ન કરવો, કોઈને નુકસાન ન પહોંચાડવું. અને ચોથું પગલું? અને છેલ્લું સૌથી અગત્યનું પગલું છે આંતરિક વિકાસ. એટલે કે ધ્યાન વગેરે? હા, ધ્યાન એટલે કે મેડિટેશન અને આત્મવિચાર દ્વારા દરરોજ થોડો સમય પોતાની અંદર ડોક્યું કરવું. જો આપણે સતત બહાર જ દોડતા રહીશું તો અંદરના કમળને ખીલવા માટેનો સમય અને શાંતિ ક્યારેય નહીં મળે. બહુ જ સુંદર વાત. પણ મારે અહીં એક વાસ્તવિક પડકાર તમારી સામે મૂકવો છે. હા, બોલો ને. ચાલો આપણે સ્વીકારીએ કે આપણે અત્યારે એક આધુનિક, અત્યંત સ્પર્ધાત્મક અને ગળાકાપ દુનિયામાં જીવી રહ્યા છીએ. કોર્પોરેટ જગતમાં કે બિઝનેસમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ દોડમાં લાગેલી છે. આવી જગ્યાએ જો આપણે માત્ર મધમાખીની જેમ શાંતિથી વર્તીશું તો શું લોકો આપણો ગેરલાભ નહીં ઉઠાવે? આનાથી એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. હા, શું માત્ર સુગંધ ફેલાવનાર બની રહેવું આજના વ્યવહારિક જગતમાં પ્રેક્ટિકલ છે ખરું? આ બહુ જ સચોટ અને સ્વાભાવિક પ્રશ્ન છે, અને આનો જવાબ એમાં છુપાયેલો છે કે આપણે સફળતા કોને માનીએ છીએ. અચ્છા. હા, બહારની દુનિયામાં સ્પર્ધા ચોક્કસ છે. કોઈ અન્ય વ્યક્તિ ફૂલ તોડનાર બનીને કદાચ ટૂંકા ગાળામાં તમારી આગળ નીકળી પણ જશે. તે કદાચ મોટું બેંક બેલેન્સ કે પદવીઓ પણ મેળવી લેશે. પરંતુ આવા લોકોનું મનોવિજ્ઞાન તપાસશો તો સમજાશે કે તેઓ સતત ડર અને અસુરક્ષામાં જીવતા હોય છે. તેમને હંમેશા એ ડર સતાવતો હોય છે કે કોઈ તેમની પાસેથી એ બધું જ છીનવી લેશે. એટલે કે ભૌતિક સફળતા કદાચ મળી જાય, પણ અંદરની શાંતિ સંપૂર્ણપણે હણાઈ ચૂકી હોય છે. બિલકુલ. અને ધમ્મપદ આપણને એ જ પૂછે છે કે શું અસ્તિત્વનો વાસ્તવિક હેતુ માત્ર ડરમાં જીવીને ભૌતિક વસ્તુઓ ભેગી કરવાનો છે? ના, ચોક્કસ નહીં. મધમાખીની જેમ જીવવું એ કોઈ નબળાઈ નથી. વાસ્તવમાં આવી સ્પર્ધાત્મક દુનિયામાં શાંત અને સ્થિર રહીને પોતાના સિદ્ધાંતો વળગી રહેવા માટે અપાર આંતરિક શક્તિની જરૂર પડે છે. શાંતિ ફક્ત આંતરિક ગુણોથી જ મળે છે. વાહ! જે માણસ અંદરથી ખીલેલો છે ને, તેને બહારથી કોઈ તોડી શકતું નથી. આ સૌથી મોટી વ્યવહારિક સફળતા છે. આ એક અત્યંત ઊંડો આધ્યાત્મિક સાર છે. આ વાત ખરેખર આંખ ઉગાડનારી છે. તે દર્શાવે છે કે સાચી તાકાત બીજાને હરાવવામાં નહીં, પણ પોતાને શાંત અને સંતુલિત રાખવામાં છે. આજના આ અધ્યયનનો જો સારાંશ કાઢીએ તો ચિત્ર બહુ જ સ્પષ્ટ બને છે. આપણું આ જીવન એક ફૂલ જેવું જ ક્ષણિક છે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, બાહ્ય સુંદરતા, યુવાની અને આપણે ભેગી કરેલી તમામ સંપત્તિ એક દિવસ સમયના વહેણમાં નાશ પામવાના જ છે. પરંતુ સારા કર્મોની સુગંધ સદાકાળ રહે છે. સાચી વાત. અને તેથી જ બાહ્ય સુંદરતા નહીં, પરંતુ આંતરિક ગુણો મહત્વના છે. જ્ઞાનથી જીવનને સુગંધિત બનાવવું જોઈએ. આપણા સ્ત્રોતમાં આપેલો એક મુખ્ય સંદેશ મને આખી ચર્ચા દરમિયાન વારંવાર યાદ આવતો હતો કે ફૂલ જેવી જિંદગી જીવો, ખીલો, સુગંધ ફેલાવો અને શાંતિથી વિલીન થાઓ. બહુ જ અદ્ભુત સંદેશ છે. એક ફૂલને ક્યારે એવો અફસોસ નથી હોતો કે તેનું આયુષ્ય માત્ર 2 દિવસનું છે. હા, તે કોઈ ફરિયાદ નથી કરતું.
બસ તે ખીલે છે, પોતાની અંદર રહેલું સર્વશ્રેષ્ઠ જગતને અર્પણ કરે છે અને પછી કોઈ જ ઘોંઘાટ કર્યા વિના, કોઈ પણ પ્રકારની આસક્તિ વિના પ્રકૃતિમાં પાછું ભળી જાય છે. ખરેખર. આજના આ ગહન અધ્યયનના અંતે મારે શ્રોતાઓ માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન મૂકવો છે. જી, ચોક્કસ. આપણે વાત કરી કે ફૂલની સાર્થકતા એ પવનમાં પોતાની સુગંધ વહેંચી દેવામાં જ છે, અને ફૂલે જાણતું નથી કે એ પવન કઈ દિશામાં જશે અને તેની સુગંધ કોના શ્વાસમાં જવાની છે. તો આજે આ જ ક્ષણે આપણે આપણી જાતને પૂછવું રહ્યું કે આપણે એવી કઈ સુગંધ છોડી રહ્યા છીએ જે એવા લોકો સુધી પણ પહોંચશે જે આપણને ક્યારે મળવાના પણ નથી. અદ્ભુત પ્રશ્ન છે. આપણું આ અદૃશ્ય કર્મ ભવિષ્યની દુનિયાને કેવી રીતે મહેકાવશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કોઈપણ પુસ્તકમાં નહીં, પણ આપણા પોતાના આજના વર્તનમાં છુપાયેલો છે. અને આ જ ચિંતનાત્મક પ્રશ્ન સાથે આપણે આજના આ અધ્યયનને અહીં જ વિરામ આપીએ છીએ.